ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્તે દર્શક મિત્રો, એસએનપી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જર્ની મકબરા। વિચાર કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે કલેક્ટરે પત્રકાર પરિષદ સંબોધી। 21 જૂનના રોજ ઠેર ઠેર યોજાશે યોગ દિવસ। ભરૂચમાં વ્યાજખોરે લારીવાળાને ટીપી નાખતા ગંભીર પ્રકારની ઇજાથી સારવારથી ખસેડાયો। પોલીસે વ્યાજખોર સામે કર્યો ગુનો દાખલ। રતન તળાવમાં કાચબા અને માછલાઓના મોત બાદ ભાજપના જિલ્લા પ્રમુખ ઘટના સ્થળે, નગરપાલિકાને સૂચના આપતા ચીફ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચી સફાઈ શરૂ કરાવી। ભરૂચમાં વન નેશન વન ઇલેક્શનની જાગૃતિ માટે સેમિનાર યોજાશે। માહિતી આપવા માટે પત્રકાર પરિષદ સંબોધી। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ,
આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં વ્યાજખોરે લારીવાળાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી મોહસિન સબ્બીર હુસેન ભઠ્ઠીવાલાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ રાબેતા મુજબ સેવાશ્રમ રોડ ઉપર પોતાની શાકભાજીની લારી લઈને વ્યવસાય કરી રહ્યા હતા. તે દરમિયાન રિક્ષામાં વ્યાજખોર અસલમ ગુલામ રહે અહમદનગર શેરપુરા નાઓ રિક્ષામાં ધસી આવ્યા હતા અને તેમની રિક્ષામાંથી લાકડીની પટ્ટી કાઢી ફરિયાદીના માથામાં ઠોકી દેતા ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહી લુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ નજીકના હોસ્પિટલને જાણ કરતાં ઇજાગ્રસ્તનું નિવેદન લઈ વ્યાજખોર અસલમ ગુલામ પાસેથી 10,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે 12,000ની ચૂકવણી કરવા છતાં વ્યાજની રકમ બાકી છે તેમ કહી તેમને ટોર્ચર કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરતા પોલીસે ગુનો દાખલ કરી વ્યાજખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના સોમનાથ ટેકરા પર જર્જરિત રોડ મુદ્દે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા હતા. પછી ગાળો દેશું તો મોટી મોટી ગાળો સુનાવીશ. આવો મત લેવા તમને મત આપવા દો. ફરિયામાંથી ખબર આજો કોઈ એક જણ ગયો હતો. પછી ગાળો દેશું તો મોટી મોટી ગાળો સુનાવીશ. આવો મત લેવા તમને મત આપવા દો. ફરિયામાંથી ખબર આજો કોઈ એક જણ ગયો હતો. ભરૂચના સોમનાથ ટેકરા ઉપર જ જર્જરિત રોડ અને સાફ સફાઈ ન કરતા સ્થાનિકોએ તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે જનપ્રતિનિધિઓ વોટ લેવાતો હોય ત્યારે જ આવે છે, પરંતુ સાફ સફાઈ કરવા માટે કોઈ આવતું નથી, જેથી આ વિસ્તારમાં ગંદકી જોવા મળે છે અને આ વિસ્તારમાં રસ્તાના ઠેકાણા નથી, જેથી રસ્તા બનાવી આપવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે. મારું નામ સીતાબેન છે. આ ફરી એટલું ખરાબ છે ને, ગટરો કોઈ સાફ કરવા આવતું નહીં ને. વોટ માંગી તમારે આખું કઈ વોટ આપવા જાય. ચેમ્બર બનાવ્યા સંડાસના તમારે ખાલકો કરી આપી, કોઈ જોવા નહીં આવતો. અહીંયાથી અમારો છોકરો ગાડી લઈને જાય છે, પડી જાય છે. રિક્ષા ઉપર લાવીએ તો રિક્ષા નીચે એટલું ગંદુ પર ગટરો કેટલા વર્ષોથી ગંદી પડે, કોઈ ઠીક નહીં કરવા આવતો. બોલો શું કરીએ? વોટ વાળા વોટ લઈ જાય ને પછી કે અમે આવીશ કરવા, તો કરવા નહીં આવતા. કેમ કરવા નહીં આવતા? એ લોકોને બોલો જાય ને કેમ કરવા નહીં આવતા? મ્યુનિસિપાલિટી વાળા ઝાડુ વાળવા નહીં આવતી, કચરા વાળી એટલું ગોજવાળ રહે છે અમારા ઘરના આગળ જો આવીને. સ્થાનિકોએ તંત્ર સામે આક્ષેપ કર્યા છે કે આ વિસ્તારમાં કોઈ જોવા પણ આવતું નથી, જેથી હવે ગાળો દેવી પડશે. વોટ લઈને ખુરશી પર બેસી જાય છે તેવા ચોંકાવનારા આક્ષેપો સ્થાનિક મહિલાઓએ મીડિયા સમક્ષ કર્યા હતા. પ્રવીણાબેન પ્રજાપતિ. આ જો કામ નહીં કરતા, બધું આવું નવું છે, જેવું છે એવા રોડ છે ને સુધરતા બી નથી. શું કીધું? પછી ગાળો દેશું તો મોટી મોટી ગાળો સુનાવીશ. આવો મત લેવા તમને મત આપવા દો. ફરિયામાંથી ખબર આજો કોઈ એક જણ ગયો હતો. શું કીધું? આ તો કશું કરવા રાજી નહીં, જોવા જ નહીં આવતા. એટલે હું તો મહિનામાં એક વાર વાળવા આવે, એવું થોડું ચાલે? તો પછી તમે મત લઈને ખુરશી પર બેસી જાઓ. 2 વાર 3 વાર એને પપ્પા રાકેશ કહાને તો મળ્યા કે ભાઈ રોડ તો કરી જા, વારવા વાળી નથી આવતી. આ હું એમ કે તો પછી આવું થોડું ચાલે? નહીં ગટરો સાફ કરવાની કે કશું જ નહીં. પહેલા કરતા બી આ કેટલા વર્ષોથી આ બગડી ગયું છે. આવું ફર્યું બોલો. મીના સુમિત કંસારા, દાંડિયા બજાર, સોમનાથ મંદિર, ભોગવા સ્વામિનારાયણ મંદિરથી પછાડી. અમારા ત્યાં ખાલી વોટ લેવા જ આવે કે આજે બનાવી જશું રસ્તો, કાલે બનાવી જશું રસ્તો, તમે અમને વોટ આપી દો એટલે અમારા ત્યાંની ભાટી ભરી દઈએ બધી ને તમને ખર્ચા મૂકી દઈએ. આજે અમારા 2017માં રોડ બનાવ્યો હતો, આજે 5 વર્ષ થયા, કોઈ જોવા બી નહીં આવતું. અમે ત્યાં કહેવા જઈએ કે અમારો રોડ બનાવો. હા, કાલે આવીને બનાવી જઈશું. હા, પરમ દિવસે અમે અરજી આપી દીધી, તો અરજી આપતા 5 વર્ષ થઈ ગયા તો હજુ તમારા રસ્તાના મેળ નહીં પડ્યો. આ બા અમારા છે તે રસ્તા પરથી જરા દાદા પડી ગયા. આ બીજા બા ભાઈ છે તે ગાય લઈને જરા દાદા પડી ગયા. છોકરાઓ અમારા કાર અમે જય દાદા. સોમનાથ ટેકરો અને બધો અહીંયા ગોજવાળો, નીચે મંદિર અહીં ગોજવાળો, અહીંથી જ અહીંયા બધા માડા ચાલે. અહીં સગવડ ના મળે, વાળું કોઈ આવે ના. બધી ગંદવાળા ચોગોડા મંદિર
અચ્છા, એ લોકો વોટ લેવા આવે ત્યારે તમને શું હા ફાયદા? વોટ લેવા આવે છે તો વોટ લઈને જાતે કે હા અમે કરીશું, વોટ લેવા તો અમે કરીશું તે વખતે તારે બધા આશ્વાસન આપે છે, બરોબર ને હવે કોઈ જોવા પણ આવતું નથી આ કે પણ કે કોઈ માદા છે કે હાજા છે, કોઈ માદા છે કે હાજા છે તો કોઈ જોવા આવતું નથી. 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે કલેક્ટરે પત્રકાર પરિષદ સંબોધી હતી. ભરૂચ જિલ્લામાં 21 જૂનના રોજ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વસ્થ્ય ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ભરૂચ જિલ્લામાં જીએનએફસી ખાતે પણ સવારના 6 વાગ્યે વિશ્વ યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં અંદાજે 2500થી વધુ લોકોને કાર્યક્રમમાં જોડાવાના પ્રયાસો થઈ રહ્યા છે. વિશ્વ યોગની જાગૃતિ અર્થે ગુજરાત યોગ બોર્ડના અનેક યોગ ટ્રેનરો કામગીરી કરી રહ્યા છે, જેમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગ્રામ્ય લેવલે શાળા, કોલેજો અને નગરપાલિકા સ્થળે પણ લોકો પણ યોગ સાધના કરવાના છે. આ વિશ્વ યોગ દિવસમાં સહભાગી બનવા ભરૂચ જિલ્લાના નગરજનોને કલેક્ટરે અપીલ કરી હતી. આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ, પ્રાંત અધિકારી મનીષા માનાણી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપ સૌ જાણો છો એમ 21 તારીખે 21 જૂને દર વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીએ છીએ. આ વખતે આપણે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છે અને આ વખતનું જે થીમ છે એ યોગ ફોર વન અર્થ વન હેલ્થ, અને ગુજરાત માટે જે આપણે થીમ રાખેલું છે એ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત, જેના અનુસંધાને ભરૂચ જિલ્લાના અલગ અલગ ભાગોમાં મોટા પ્રમાણમાં કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. એમાં જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ જીએનએફસી ખાતે યોજાવાનો છે, જેમાં અંદાજે 2500 જેટલા લોકો, 2500 જેટલા લોકો એમાં હાજરી આપવાના છે. આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળાઓમાં, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં, કોલેજીસમાં, નગરપાલિકા વિસ્તારમાં, દરેક તાલુકાના હેડક્વાર્ટર પર, આશ્રમ શાળાઓ, એકલવ્ય મોડેલ સ્કૂલ, ઔદ્યોગિક જે સંસ્થાનો છે એમના ત્યાં, આમ લગભગ 1500થી વધારે લોકેશન પર અંદાજે 2 લાખથી વધારે લોકો પાર્ટિસિપેટ કરવાના છે અને યોગ દિવસની ઉજવણી કરવાના છે. હાસોટમાં 4 ઇંચ વરસાદથી કંડિયાજારને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા. ભરૂચના હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદના કારણે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. હાંસોટથી કંટિયાજારને જોડતા મુખ્ય માર્ગ ઉપર દંતરાઈ ગામ નજીક જ ખાડી પુલની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે બતાવવામાં આવેલા ડાયવર્ઝન પરથી વન ખાડીનું પાણી ફરી વળ્યું છે. પરિણામે માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. માર્ગ બંધ હોવાથી આસપાસના ગામોના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી હોવાનું પણ તંત્ર કહી રહ્યું છે. રતન તળાવમાં કાચબા અને માછલાઓના મોત બાદ સફાઈ શરૂ કરાઈ છે. ભરૂચ શહેરના હૃદયસમા ગણાતા સ્થળ એવા ઐતિહાસિક રતન તળાવની હાલત અત્યારે ગંભીર બની રહી છે. વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર ઊંઘતું રહ્યું છે. તળાવમાં મોતને ભેટેલા કાચબા અને માછલાઓના મામલે લોકોમાં અસંતોષ વ્યાપ્યો હતો. રજૂઆત ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સુધી પહોંચતા તેઓ પણ તત્કાલ સ્થળ પર હાજરી આપી હતી અને ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર સાથે મુલાકાત કરી અને તળાવના નવીનીકરણ અને સંપૂર્ણ સ્વચ્છતા અંગે તાકીદે પગલાં ભરવા સૂચનાઓ આપી હતી. આ રતન તળાવ માટે અત્યારે 9 કરોડની ગ્રાન્ટ મંજૂર થયેલી છે. અગાઉ પણ ગ્રાન્ટ મંજૂર થઈ હતી. હવે આ રતન તળાવનો જે ઐતિહાસિક એનો જે દરજ્જો છે એ પ્રમાણે એનું શુદ્ધિકરણ થાય અને જે રીતે માતરિયા તળાવ છે, પિકનિક પોઈન્ટ અથવા ત્યાં ગાડી યોગાસન અને લોકો કસરત માટે પણ આવે છે, એ જ રીતે આ રતન તળાવનો પણ વિકાસ થાય, એનું શુદ્ધિકરણ થાય અને એક સુંદર મજાનું રતન તળાવ બને કે જેના આકર્ષણથી લોકો પણ અહીંયા એક હવા ખાવાના સ્થળ તરીકે, એક પોઈન્ટ તરીકે અહીં આ રતન તળાવની ચારે બાજુ લોકો આવે અને ભ્રમણ કરે એવી અમારી પણ માંગ છે. મારી લાગણી પણ આ રતન તળાવ સાથે જોડાયેલી છે, કેમ કે હું પણ આ દાંડિયા બજારનો જ રહીશ છું. ભૃગુ મંદિરની પાસે જ મારું પણ નિવાસ સ્થાન હતું, એટલે મારી અંગત લાગણી અને સંવેદનાઓ આ રતન તળાવ સાથે જોડાયેલી છે. પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે પણ સ્પષ્ટતા કરી હતી કે તળાવમાં મોતને ભેટેલા જળચર જીવોને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે પાલિકાની ફાયરની ટીમ અને સેનેટરી વિભાગ દ્વારા તળાવની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિશેષ રૂપે તળાવ માટે 9 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આ રકમનું તળાવનું બ્યુટિફિકેશન એટલે કે
સૌંદર્યકરણ કરવામાં આવશે અને આધુનિકીકરણ પણ હાથ ધરવામાં આવનાર છે. નગરપાલિકાના પ્રમુખે કહ્યું હતું કે તાજેતરમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સાથે પણ તળાવ સંબંધિત વિષય ઉપર ચર્ચા થઈ રહી હતી અને સ્થાનિકોનો તર્ક છે કે દર વર્ષે રતન તળાવ માટે સરકારી ગ્રાન્ટો ફાળવતી આવે છે, ત્યારે તળાવની દયનીય હાલત અત્યારે જોવા મળી રહી છે. ત્યારે દર વખતે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ તે ગ્રાન્ટમાં કેટલો ઉપયોગ થાય છે અને કેટલી ખાઈકી થાય છે તે પણ સવાલ ઊભા થયા છે. ભરૂચ નગરપાલિકામાં 2 દિવસથી રતન તળાવની આજુબાજુ જે પબ્લિક રહે છે એમની રજૂઆત હતી કે ત્યાંની રતન તળાવમાં મચ્છી અને કાચબાઓ મૃત્યુ પામે છે અને ત્યાં આગળ ગંદકી છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી. એ ધ્યાનમાં લઈને નગરપાલિકાના મુખ્ય અધિકારી અને નગરપાલિકાની ટીમ સાથે રહીને નિર્ણય કરવામાં આવ્યો છે કે આજરોજ ત્યાં આગળ સાફ સફાઈ તળોપા ઉતારીને પવડીના માણસો, સેનિટેશનના માણસોથી સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને રતન તળાવ માટે આપણને ડેવલપિંગના 9 કરોડ રૂપિયા જે મળવાપાત્ર હતા એ મળ્યા છે. એને અનુસંધાનમાં પણ આપણે સાફ સફાઈ શરૂ કરી છે, જેથી કરીને આપણે નવીનીકરણમાં વહેલી તકે આગળ વધીએ અને એ કામ પણ આપણે વહેલી તકે પૂર્ણ કરીશું. જાડેશ્વર જલારામ મંદિર ખાતે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. જાડેશ્વર જલારામ મંદિર ખાતે પંચાલ સમાજ દ્વારા જલારામ મંદિરના સભાખંડમાં અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં પંચાલ સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કેન્ડલ માર્ચ થકી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મારું નામ ભોગીલાલ સોમાભાઈ પંચાલ, જાડેશ્વર ગામ, જલારામ મંદિરથી. અમે આજે અમારા પંચાલ જ્ઞાતિના સૌરભ મંડળના ભાઈઓ અને બહેનોએ ભેગા મળી આપણે જે ગયા ગુરુવારે 12 તારીખે અમદાવાદમાં વિમાનની દુર્ઘટનામાં જે આત્માઓ ગુજરી ગયા છે, સ્વધામ ગયા છે, એમના આત્માને શાંતિ મળે એને માટે એક અમે નાનો એમને પ્રોગ્રામ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો છે. એટલે ભગવાન એમના પરમ કૃપા પદ્મામાને સદગતિ આપે, શાંતિ આપે, દિવ્ય જ્યોતિ પ્રગટાવી અમે પ્રાર્થના કરીએ છીએ. ભરૂચમાં વન નેશન વન ઇલેક્શનની જાગૃતિ માટે સેમિનાર માટે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભરૂચ દ્વારા હોટલ લિઝન્ડા સેન્ટ્રલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિરણ મજમુદાર દ્વારા 21 જૂન શનિવારના દિવસે સાંજે 4:30 કલાકે આત્મીય હોલમાં યોજાનારા કાર્યક્રમ વન નેશન વન ઇલેક્શનની જનજાગૃતિ માટેનો યોજાનાર કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી. આ વિશેષમાં ડૉક્ટર અનિલ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવશે તથા મહત્તમ નાગરિકોને આ કાર્યક્રમમાં હાજર રહેવા વિનંતી કરવામાં આવી હતી. સાથે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી હરીશ થડાની, વાઇસ પ્રેસિડેન્ટ અનીસ પરીખ, ટ્રેઝરર તુષાર શ્રોફ, ભાવિક બારોટ, પ્રાપ્તિ રાઠોડ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હું કિરણ મજમુદાર, પ્રમુખ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત વન નેશન વન ઇલેક્શન નો પ્રોગ્રામ તારીખ 21મી જૂન સાંજે 4:30 કલાકે આત્મીય સંસ્કાર ધામ હોલમાં એસવીએમ કોલેજની સામે શ્રી હરિ પેટ્રોલ પંપની પાછળ રાખવામાં આવેલ છે. આ વન નેશન વન ઇલેક્શન ની ફાયદા અને ગેરફાયદા વિષયમાં ડોક્ટર અનિલભાઈ પટેલ, જેઓ વન નેશન વન ઇલેક્શનના ઇન્ચાર્જ, ગુજરાતના ઇન્ચાર્જ છે, તેઓ આપણી સમક્ષ એમનો પક્ષ મૂકશે. આ એક માત્ર ને માત્ર અમારી ઇન્ડસ્ટ્રી અને વેપાર ધંધામાં દર વર્ષે ઇલેક્શનો આવવાથી પડતી મુશ્કેલીઓ, એની આડઅસરો અને વિકાસમાં બહુ મોટા હર્ડલ્સો ઊભા થતા હોય છે. તો અમે એનાથી થોડા એ હતા કે ભાઈ આવા આયોજનથી એના ફાયદા અને ગેરફાયદા શું છે તેનો પક્ષ સાંભળવા માટે અમે ભરૂચના પ્રબુદ્ધ નાગરિકોને ઇન્વિટેશન આપીને
આવકાર્યા છે. આ એક અમારો ચેમ્બર્સ ઓફ કોમર્સના માધ્યમથી એક આત્મચિંતન અને નવી પેઢીને આપણે સારું, સમૃદ્ધ અને વિકસિત ભારત આપવાના આ પ્રયાસમાં આપ સૌ સહભાગી થશો એવી અભ્યર્થના સાથે સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે. સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 94 278 26 273 89 80 96 231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
નજર. ભરૂચમાં 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે કલેક્ટરે પત્રકાર પરિષદ સંબોધી. 21 જૂનના રોજ ઠેર ઠેર યોજાશે યોગ દિવસ. ભરૂચમાં વ્યાજખોરે લારીવાળાને ટીપી નાખતા ગંભીર પ્રકારની ઇજાથી સારવારથી ખસેડાયો. પોલીસે વ્યાજખોર સામે કર્યો ગુનો દાખલ. રતન તળાવમાં કાચબા અને માછલાઓના મોત બાદ ભાજપના જિલ્લા પ્રમુખ ઘટના સ્થળે. નગરપાલિકાને સૂચના આપતા ચીફ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચી સફાઈ શરૂ કરાવી. ભરૂચમાં વન નેશન વન ઇલેક્શનની જાગૃતિ માટે સેમિનાર યોજાશે. માહિતી આપવા માટે પત્રકાર પરિષદ સંબોધી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.